વડગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ સોલંકી દ્વારા વડગામ તાલુકાના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં વડગામના તમામ ગામના સરપંચો હાજર રહી કાયદાકીય જોગવાઈ માર્ગદર્શન મેળવ્યું હતું અને આમના સરપંચોને વડગામ પોલીસ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડગામ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન ખાતે સરપંચો સાથે પરિસંવાદ યોજાયો, જેમાં ગામડાઓમાં કાયદો વ્યવસ્થા મજબૂત રાખવા અને સુમેળભર્યું વાતાવરણ જાળવવા માટે સરપંચ સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. વડગામના પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું, ગામડાઓમાં થતા નાના મોટા અકસ્માત તથા ઝઘડાઓ ન થાય તે માટે સરપંચ, પોલીસ અને જાગૃત નાગરિકો સાથેનો એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં અપીલ કરી અને ગામમાં 3 વર્ષ સુધીમાં કોઈ ગુનો ન નોંધાય તો તેવા ગામને 3 લાખ અને 5 વર્ષ સુધીમાં કોઈ ગુનો ન થાય તો 5 લાખનું અનુદાન સરકાર તરફથી આપવામાં આવશે. તેમજ અકસ્માતમાં તાત્કાલિક 108ને ફોન કરી સારવાર કરાવનાર વ્યક્તિને 5,000નું ઇનામ અને ગ્રામ્ય વિસ્તારમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ કરતા હોય તેવા લોકોને પોલીસને જાણ કરવા પણ પોલીસે અપીલ કરી. સાથે સાથે પોલીસે નવા કાયદા વિશે સરપંચ, જાગૃત નાગરિકોને શાંતિપૂર્ણ માહોલમાં આ પરિસંવાદ કાર્યક્રમમાં જાણકારી આપવામાં આવી, જેમાં વડગામ પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને દ્વારા કાયદાકીય મુદ્દા અંગે માર્ગદર્શન આપ્યું તેમજ ગામના પ્રશ્નોનું સમાધાન પ્રથમ સ્તરે જ વલણથી કરવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો. જો સમસ્યા ઉકેલ નહીં તો સીધું પોલીસ સ્ટેશન સુધી પહોંચવા અપીલ કરી. ગૃહ મંત્રાલયના નિર્દેશ મુજબ સમગ્ર જિલ્લામાં આવા પરિસંવાદો યોજાઈ રહ્યા છે, જેમાં પોલીસ સરપંચ વચ્ચે સંકલન મજબૂત બનાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડગામના તમામ ગામના સરપંચોને વડગામ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વડગામ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર રમેશભાઈ પરમાર, વડગામ. ગુજરાતના પોલીસ વડા ડીજીપી સાહેબ શ્રી તરફથી સૂચના આપવામાં આવેલ કે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પોલીસ સ્ટેશનો વિસ્તારમાં આવેલ જેટલા પણ ગામો છે તેના સરપંચશ્રી જોડે પરિસંવાદનો કાર્યક્રમ યોજવો જોઈએ, જેથી કરીને સરપંચશ્રીઓ અને પોલીસ વચ્ચેનો એક સેતુ બંધાય, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બનતા બનાવો અંગે તાત્કાલિક પોલીસને જાણ થાય અને પોલીસ ત્યાં ઘટના સ્થળે, બનાવ સ્થળે પહોંચીને અને જલ્દીથી રિસ્પોન્ડ કરી શકે. તે સિવાય પોલીસની જે કામગીરી છે, નવા આવેલ કાયદા બાબતે, નવી કલમો બાબતે માહિતગાર કરવા, નવી પહેલ કરવામાં આવી છે સરકારશ્રી તરફથી. 13 તુચકો અર્પણ છે કે પછી એક્સિડન્ટના બનાવ સમયે જે ગોલ્ડન અવરમાં જે પણ વ્યક્તિ મદદરૂપ થાય છે, 108ને ફોન કરે છે તો એમને રોકડ 5,000 રૂપિયાની સહાય, કે પછી નવી સરકારશ્રીની જે પહેલ છે કે કોઈ પણ ગામમાં 3 વર્ષમાં જો કોઈ ગુનો નહીં નોંધાય તો ₹3 લાખની અનુદાન તથા જો 5 વર્ષમાં કોઈ ગુનો દાખલ ન થાય તો ₹5 લાખનું અનુદાન સરકાર તરફથી મળશે. તે હેતુથી જનપ્રતિનિધિ સરપંચને આ બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે અને આશા રાખીએ છીએ કે સરપંચ અને પોલીસના સહયોગથી વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા પ્રત્યેક બનાવને સ્થાનિક પોલીસ સરળતાથી અને ઝડપથી પહોંચીને એને ટેકલ કરીને યોગ્ય ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.